આટલી જ જહેમત ત્યાં છે, મનન કરવાની વાત છે. સમજાવો આપણા જવાનો, બચ્ચાઓને. અને અંતમાં આજના સુશેમાં એક રિસર્ચ થઈ યુરોપની અંદર કે જેટલા ઇમિગ્રે આવે છે બહારથી, અરબ દેશમાંથી ઇમિગ્રે આવે, હા, એ લોકો કેવી રીતના યુરોપમાં આવીને એન્ટિગ્રે થાય છે, આપણા કલ્ચર એક્સેપ્ટ કરે છે, આપણી માન્યતાઓ એક્સેપ્ટ કરે છે. એક રિસર્ચ હતી. સમજાવ ભાઈઓ, રિસર્ચનો નતીજો તમને ખુલાસો આપું છું. 6000 પાનાનો રિસર્ચ છે. એમાં એ લોકો કહે છે કે મેજોરિટી લોકો અહીંયા આવી અને આપણા કલ્ચરમાં ફોન્દ્ર થઈ જાય છે, ઓગળી જાય છે, એટલે કે આપણો મેસાજ પાસે થાય છે. પણ એક ફિરકો છે, એક મજમુઓ છે, એક ગ્રુપ છે કે જેઓ એન્ટિગ્રે નથી થતા, એન્ટિગ્રે વર્તાવ સારો કરે છે, પણ આપણા કલ્ચરમાં એ લોકો ડૂબતા નથી. કોણ છે એ લોકોને શિયા ઇફનાશરી કહેવામાં આવે છે. કેમ નથી ડૂબતા, શા માટે ઓગળતા નથી? એ લોકો પાસે બે ચીજ છે. એક ચીજ છે જેને એ લોકો કહે છે મજલિસે હુસૈન. સમજ્યા મજલિસે હુસૈનનો રોલ? કલ્ચર બતાવવામાં આવે, સવારથી સ્કૂલમાં લાવી છે તેની વાત. અહીંયા મજલિસની અંદરમાં તમને અલ્લાહનો વજૂદ બતાવવામાં આવે, ઇમામનો વજૂદ બતાવે છે. કે આ લોકો આવે છે, સારો વર્તાવ કરે છે એકદમ, પણ આપણો કલ્ચરનો ઇમ્પેક્ટ એ લોકો ઉપર મિનિમ છે, મિનિમ. સમજો શા માટે? કારણ કે આપણે મજલિસે હુસૈનથી લઈએ છીએ. અને બીજું, એ લોકો પાસે એક ચીજ છે જેનું નામ છે મરજાએ તકલીફ. મારા શબ્દો નથી, રાપોર્ટ છે. એ લોકો એટલા લીએ હોય છે એ લોકોના મરજાથી કે વાંચી એ લોકો કાયદાને, કાનૂન એ લોકો સ્વીકારે છે. એટલે આપણે લાઇસિટીના નામથી જે સુવર, હા, હલાલ ગોશના પરખે રાખે છે, પણ એ લોકો વટાઈ જાય છે, લેતા નથી, કારણ કે એ લોકોના મરજાની બનાય છે. સમજાય છે? આપણે નથી કદર કરતા આપણા મરજાની, એ લોકો જાણે છે. હા, આપણે કદર નથી કરતા સૈયદ શુહદાની મજલિસની, એ લોકો જાણે છે. બસ મોહમ્મદ આજની મજલિસ ખતમ કરી. આજ જનાબે હોર જો આપણને વાક્યો સંભળાવે છે. એના સાથે પણ એક જવાન દીકરો છે ને, જનાબે હોર એકલા નથી શહીદ થયા, એના સાથે એનો એક જવાન દીકરો છે. આશુરની રાત આવી છે ને, આશુરની રાત. દીકરો બાપના ચહેરા તરફ જોઈ છે, બાપને જોઈ છે. બાપ બેતાબ છે, બાપનો ચહેરો બેતાબ છે. દીકરો આવે છે. એક રિવાયતમાં છે કે ભાઈ આવે છે, જનાબે હોરના ભાઈ આવે છે. કહે છે, હોર, અગર મને પૂછવામાં આવે કે અરબનો સૌથી મોટો પહેલવાન કોણ છે, અગર મને પૂછવામાં આવે કે ઉમરે સાદના લશ્કરનો સૌથી મોટો પહેલવાન કોણ છે, તો હું તારો નામ લઈશ. બિલકુલ જનાબે હુર પહેલવાન હતા. 1000 લોક સામે આવતા હતા, એ બધા સાથે લડી શકતા હતા. કહે છે અહીં હુર, પણ અજબ વાત તો એ છે, તમે આટલા મોટા પહેલવાન છો, છતાં પણ આજે રાતના એમ દેખાય છે કે તમારો ચહેરો ઉતરેલો છે, તમારી ધડકન ઉતરેલી છે, અને તમારા આંખમાં વારંવાર આંસુ દેખાય છે. અલ્લાહુ અકબર. જનાબે હુર એના ફરઝંદને કહે છે, એક રિવાયતમાં છે કે જનાબે હુર એના ભાઈને કહે છે, આ રાત છે અંધારી, જે હું સાંભળું છું તમે સાંભળો છો, જે હું દેખું છું તમે દેખો છો. કહે છે શું કહેવા માંગો છો? કહે છે આવો. જનાબે હુર એના ખૈમાથી દૂર થાય છે, જરાક હુસૈનના ખૈમાના પરખે આવે છે, દૂરથી જોઈ છે. કહે છે ફરઝંદ જો તો શું સંભળાય છે? ફરઝંદ સાંભળે છે. કહે છે બાબા હું કઈ જોઈ રહ્યો છું અને સાંભળી પણ રહ્યો છું. શું સાંભળે છે? કહે છે જરાક વાર બચાવો, અબ્બાસના ખૈમામાં જાય છે, જરાક વાર બચાવો, હા હુસૈનના ખૈમામાં જાય છે, જરાક વાર નાની નાની દીકરીઓ ઝૈનબના ખૈમામાં જાય છે. અલ્લાહ શું કરે છે? કહે છે અમને નથી ખબર ખૈમામાં શું કરે છે, પણ બહાર નીકળીને એમ કહે છે અલ આતશ, અલ આતશ.
अरे कोई से पानी देवा वारो अल्लाह अकबर जनाबे हुर कहे छे आ आवाज मने तड़पावी नाखी आ बच्चाओनो रवैयो मने तड़पावी नाख्यो अजीब बात छे बस दीकरो पूछे छे भाई पूछे छे होर तने शू फैसलो कर्या तने शू नक्की कर्या कहे छे सवारना हूँ तमने केस सवारना नमाज बाद हूँ तने केस सुबहनी नमाज खत्म થઈ ગઈ જનાબે હોર એના ફરઝંદ ને કહે છે એના ભાઈને કહે છે ફરઝંદ અહીં આવ મારા હાથને બાંધી નાખ મારા આંખમાં પટ્ટી નાખી દે અને મારી તલવારને ઊંધી કરીને મારા હાથમાં દે અને દીકરો કહે છે બાબા શું હાલત છે શું રવૈયો છે કહે છે દીકરા હવે તું આગળ વધ મને રાસ્તો દેખાડ ક્યાં જાય હુસૈનના ખૈમામાં જાય હુસૈનના ખૈમામાં જાય બાબા શા માટે આંખમાં પટ્ટી શા માટે હાથ બાંધેલા શા માટે તલવાર ઊંધી કહે છે દીકરા અરે હું હુસૈનને શું ચહેરો દેખાડું મારા થકી તો આજ હુસૈનની ઔલાદ પ્યાસી છે એ માટે મારા ચહેરાને ઢાંકી નાખું છું અને મારા હાથ બંધ કરું છું કારણ કે મારા હાથેથી હું હુસૈનને રોક્યો હતો હુસૈનને કરબલા સુધી પહોંચાડ્યો અને આ તલવાર ઊંધી છે એટલે કહેવાનું કે હું લડાઈ કરવા માટે નથી આવ્યો આ અઝીઝો જનાબે હોર આવે છે છેટેથી અબ્બાસ દેખે છે અકબર દેખે છે આવે છે મૌલા હુસૈન પાસે મૌલા હોર દેખાય છે દૂરથી કહે છે અબ્બા ચલો આપણે એની આવકારી માટે અરે મહેરબાન હુસૈન અરે મારા આખા કેટલા મહેરબાન છે આવકારી માટે જાય છે અઝાદાર અને સૈયદ શાહદા અરે આવે છે જનાબે હોર એના ફરઝંદ આવે છે એક રિવાયતમાં એના ભાઈ પર આવે છે આવી જાય છે જ્યારે મૌલા હુસૈનના પરખે આવે છે અરે જનાબે હોર ગોઠણ પર ઊભા રહી જાય છે ગોઠણ પર બેસી જાય છે અલ્લાહ કહે છે આ આકા શું મારા માટે તૌબા છે મારા માટે માફી છે અરે હુસૈન કહે છે અરે હોર આવો હુસૈન છાતીએ લગાડે છે અરે હોર તમારી માં તમારું નામ હોર રાખી છે આઝાદ અરે હકીકતમાં તમે આઝાદ થઈ ગયા આઝાદાર અને સૈયદ શાહદા મૌલા અબ્બાસ એ દોરીને ખોલી નાખે છે અરે પટ્ટીને કાઢી નાખે છે જનાબે હોર આવ્યા કહે છે મૌલા હુસૈન કહે છે જનાબે હોર તમે આવ્યા છો પણ મહેમાન જ્યારે આવે તો કાંઈ ને કાંઈ મેઝબાન આપે પણ હુસૈન કેટલા લાચાર છે એક પાણી પણ નથી કે હું તમારી મહેમાન નવાજી કરું આઝાદાર અને હુસૈન જનાબે હોર કહે છે મૌલા અગર તમે મારી માફી કબૂલ કર્યા તો હું ચાહું છું કે હું પહેલો શહીદ થાઉં મને શહાદત આપો ઇજાઝત અરે જનાબે હોરનો દીકરો કહે છે પપ્પા એ મારા વાલિદ હું ચાહું છું કે પહેલા હું શહીદ થાઉં આઝાદાર અને સૈયદ શાહદા અરે જનાબે હોરનો ફરઝંદ પહેલા જાય છે લડતા એક સમય આવે છે કે કહે છે બાબા મારા છેલ્લા સલામ જનાબે હોર દોડતા જાય છે અને જ્યારે પહોંચે છે તો શું જોઈ છે કે હોર પહેલા હુસૈન પહોંચી ગયા છે અરે જવાનની લાશ ઉપાડવા ચાહે છે ઇમામે હુસૈન અને કહે છે બાપ જનાબે હોર અરે બની દઈ દો મારા દીકરાની લાશ ઉપાડો હુસૈન શું કહે છે અરે હોર क्या તમે જોયું છે કોઈ વાર કે શહીદ બાપ જવાન દીકરાની લાશ ઉપાડે અરે મૌલા આજ તમે કહી રહ્યા છે પણ એક સમય આવશે અકબરની લાશ ખૈમામાં તમને ઉપાડવી પડશે અલા લઅનતુલ્લાહ અલા القوم الظالمين فسيعلم الذين ظلموا أي منقلب ينقلب إنا لله وإنا إليه راجعون